માંડવી મરીન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ એક વિઝિટેબલ ઘરફોડ તથા એક ઘરફોડ એમ કુલ 2 શોધાયેલ ઘરફોડ ચોરીના ગુના શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી ગૌતમ વિવેકાનંદ સાહેબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ તાત્કાલિક અસરથી શોધી આવી પ્રવૃત્તિ આચરનાર ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ। જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ નાઓએ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને સૂચના અને માર્ગદર્શન આપેલ। જે સૂચના મુજબ ASI દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુરરાજભાઈ ગઢવી, સુરતભાઈ વેગડા, લીલાભાઈ દેસાઈ તથા રાજેશભાઈ ગઢવીનાઓ ચોરીઓના વણશોધાયેલ ગુનાનો શોધી કાઢવા તપાસમાં હતા। જે દરમિયાન મુરરાજભાઈ ગઢવી તથા લીલાભાઈ દેસાઈનાઓએ ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે જાવેદ દાઉદ જુનેજા રહે અબ્રાહમ શાહ દરગાહ હેલીપેડની સામે માંડવીવાળો પોતાના રહેણાંક મકાને સલાયા ગામ તેમજ આજુબાજુના રહેણાંક વિસ્તારમાંથી નાની મોટી ચોરી કરેલ છે અને આ ચોરીનો માલ તેણે પોતાના ઘરની બાજુમાં આવેલ બાવળોની ઝાડીમાં સંતાડી રાખેલ છે। જે હકીકત આધારે તપાસ કરતા મજકૂર ઇસમ મળી આવેલ અને હકીકતવાળી જગ્યાએ મજકૂર ઇસમને સાથે રાખી તપાસ કરતા સ્ટાર ગોલ્ડ કંપનીની ઇન્વા સ્ટાર ઇન્વેન્ટરની બેટરી તેમજ 2 પાણીની 0.5 HPની બેટરીઓ તેમજ 3 સાયકલ મળી આવેલ। જે તમામ મુદ્દામાલ બાબતે મજકૂર ઇસમ પાસે કોઈ આધાર પુરાવા નહીં હોવાનું જણાવેલ। જેથી તમામ મુદ્દામાલ BNS કલમ 106 મુજબ તપાસ અર્થે શક પડતી મિલકત તરીકે કબજે કરેલ છે તેમજ મજકૂર ઇસમને BNS કલમ 35(1) મુજબ અટકાયત કરી મજકૂર ઇસમને અન્ય કઈ જગ્યાએ ચોરી કરેલ છે તે બાબતે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા મજકૂર ઇસમે તેના સાગરીતો સાથે મળી અલગ જગ્યાએ ચોરી કરેલ હોવાની વિગતો જણાવેલ। જે બાબતે તપાસ કરતા અલગ ઘરફોડ ચોરી તથા ચોરીઓના ગુના શોધવામાં આવેલ છે। પકડાયેલ આરોપી જાવેદ દાઉદ જુનેજા ઉંમર વર્ષ 18 રહે અબ્રાહમ શાહ દરગાહ હેલીપેડની સામે માંડવી તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર મજકૂર ઇસમો પાસેથી સ્ટાર ગોલ્ડ કંપનીની ઇન્વા સ્ટાર ઇન્વેન્ટરની બેટરી કિંમત ₹5000, 2 પાણીની 0.5 HPની બેટરીઓ કિંમત ₹4000 તેમજ 3 સાયકલ કિંમત ₹3000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે।